પરીક્ષિત રાજાએ કીધું, બાપજી, મેં સાંભળ્યું હતું કે મને ચંદ્રવંશમાં કોઈ કૃષ્ણ પ્રગટ થયા. હા રાજા. તારા દાદાની હારે રહેતા હતા દ્વારિકા વાળા? તો બાપજી, મારો ઠાકોરજી પધારે છે, કથા વિસ્તારથી કરો ને. કથિતો વંશ વિસ્તારો. સૂર્યવંશની કથા કરી, ચંદ્રવંશની કથા તમે મને વિસ્તારથી બતાવો, મારે સાંભળવી છે. રાજા, તે 4 દિવસથી નથી જળપાન કર્યું, નથી તે ફળ આહાર કર્યો. તને ભૂખ લાગી હોય તો ફળ ખાઈ લે, તરસ લાગી હોય તો પાણી પી લે. બાપજી, જ્યાં ભગવાનની કથાનું પાન મળે ત્યાં પાણીની શું જરૂર છે? મને તમારી કથા, તમે કથા સંભળાવો, મારે પાણી નથી પીવું. ધન્ય છે રાજા. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદ. સાધુવાદ, સાધુવાદ સાંભળ. મથુરામાં દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ સાથે થયા. કંસ એનો સારથી બનીને એને જ્યારે મૂકવા જતો હતો બેનને વિદાય માટે, ત્યારે આકાશવાણી થઈ કે હે કંસ, તારી બેન માટે તું સારથી બન્યો, પણ તને ખબર નથી તારી બેન દેવકીનું 8મું સંતાન તારો કાળ છે. આટલું કહીને આકાશવાણી બંધ થઈ. કંસ નીચે ઉતરી અને પોતાની બેનને મારી નાખવાના પ્રયત્નો કરે. ત્યારે વસુદેવજી મહારાજે કીધું, તમે આને ન મારો, તમે સ્ત્રી હત્યાનું પાપ ન કરો, હું તમને જેટલા બાળકો થશે એ તમને આપી દઈશ, પણ તમે સ્ત્રી હત્યાનું પાપ ન કરો. મહારાજ વાત માની, કેદ કર્યા છે. સમય પસાર થયો. સંસાર વાટિકામાં પેલું પુષ્પ દીકરો હતો. વસુદેવજી મહારાજ લઈને ગયા, પણ કંસે માર્યું નહીં, કારણ કે કંસને એવું થયું કે આ તો પેલું બાળક છે, આને શું કામ મારું? મારું તો 8માંથી મૃત્યુ છે, આને શું કામ મારું? દયા આવી. પણ આમ જોવા જાવ ને તો આપણી અંદર જે મૂળ સ્વભાવ હોય એના કરતા વિપરીત સ્વભાવ આપણી અંદર આવે ને, એ સમજવાનું, એ ક્ષણિક જ હોય. કંસને દયા આવી, પણ ક્યાં સુધી? આગનો સ્વભાવ છે આમ પ્રજ્વલિત થવું, પણ પછી આગ ઓલવાઈ ગયા પછી અંદર જે એનો દેતવા હોય, પણ કોઈક આમ જરાક આમ હકોરે પાછું આગ થાય. અહીંયા એવું થયું. કંસનો સ્વભાવ હતો, મૂળ પ્રકૃતિ બીજી હતી. દયા આવી, એ પ્રકૃતિ બીજી હતી. નારદજી આવી જરાક હકોર્યું કે મૂર્ખ, 8માંથી મૃત્યુ બતાવ્યું છે, ક્યાંથી 8મું નથી કીધું. કંસને થયું કે હવે કોઈનું આપણે માથા ઉપર કોઈ ચિંતા રાખવી નથી, એટલે એણે દેવકીના હાથમાંથી બાળકને ઝૂંટવી લઈને મારી નાખ્યું. પાછું મૂળ સ્વભાવમાં આવી ગયો ને. માણસ પોતાની મૂળ પ્રકૃતિમાં આવ્યા વગર રહે જ નહીં. ગમે તેમ કરો તમે પાણીમાંથી બરફ બનાવો, પણ એક સમય એવો આવે કે બરફમાંથી પાછી પાણી થયા વગર રહે જ નહીં. પાણીને ગરમ કરો, પાણીનો મૂળ સ્વભાવ છે ઠંડુ. પાણીને તમે ગમે તેટલું ગરમ કરો, થોડીક વાર પડ્યું રહેવા દો એટલે પાછું એના મૂળ સ્વભાવ તરફ વળતું જાય. એમ આ સંસારના માણસોનું પણ એવું છે, ગમે તેમ કરો પણ એના મૂળ સ્વભાવમાં તો આવ્યા વગર રહે જ નહીં. એને એમાં આવવું જ પડે. નારદજીની વાતને લઈને કંસે બાળકોને માર્યા, 6 બાળકોને માર્યા. પછી આ પૃથ્વી ગાયનું રૂપ લઈ અને ભગવાન પાસે ગઈ. ભગવાને કહ્યું કે તમે તમારા ધામમાં જાઓ, હવે હું મારું વાકસુધા અને મારી લીલાસુધા આ સંસારને આપી રહ્યો છું. પરમાત્માએ સૌને પાછા પોતાના ધામમાં મોકલ્યા. ભગવાને શેષ નારાયણને બોલાવીને કીધું, શેષ, રામા અવતારમાં મારા નાના ભાઈ બનીને બહુ સેવા કરી, કૃષ્ણ અવતારમાં મોટા ભાઈ બનીને આવો, દેવકીના ઉદરમાં જાઓ, ત્યાંથી માયા તમારું સંકર્ષણ કરશે, રોહિણીના ઉદરમાં પધરાવશે, અને તમે રોહિણીના દીકરા પણ કહેવાશો અને દેવકીનો 7મો ગર્ભ કહેવાશો. ભગવાનની આજ્ઞા થઈ એટલે શેષ તરત જ મા દેવકીના ઉદરમાં પ્રસ્થાપિત થયા. માયાને ભગવાને આજ્ઞા આપી, માયાના લીધે થઈ અને પરમાત્માએ એનું સંકર્ષણ કરાવ્યું, અને માયા પોતે યશોદામાં આવી, બ્રહ્મ પોતે ભગવાન દેવકીમાં પ્રસ્થાપિત થયા છે. સમય વ્યતીત થયો. ભાદરવા સુદ છઠના દિવસે દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ દાઉજી મહારાજ. દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું અને સૈનિકોએ સમાચાર આપ્યા કે મહારાજ, દેવકીને 7મો ગર્ભ રહ્યો નથી.
કંસ કહે છે કે આ 6 બાળકોને માર્યા એટલે કદાચ ગભરાઈ ગઈ હશે, એટલે 7મો ગર્ભ પડી ગયો હશે. હવે જે આવે એ 8મો. ચોકી પેરો કડક કરાવ્યો છે, બધાને સાવધાન કરી દીધા. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. શિયાળો ગયો, ઉનાળો ગયો, ચોમાસાના મહિનાઓ શરૂ થયા, જેઠ ગયો, અષાઢ મહિનો ગયો, વાદળાઓ બેવડા ત્રેવડા થઈને વરસવા લાગ્યા, નદી નાળાઓ ખળભળવા લાગ્યા છે. અને અષાઢ મહિનો ગયો, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ. શ્રાવણ મહિનાની શરૂઆતમાં પણ એકમ બીજ ત્રીજ, આમ કરતા કરતા અંજવાળિયાની પૂનમ પણ ગઈ, અંધારિયાની એકમ બીજ ત્રીજ, અને અંતે સપ્તમીની રાત્રિ પસાર થઈ. અષ્ટમીનો સવારનો સૂર્ય ઉદય થયો. ભગવાન સૂર્યનારાયણ કીડીને કર્ણ, હાથીને મણ આપી અસ્તાચલ તરફ ગયા. રાત્રિના પ્રહરની શરૂઆત થઈ અને એમાં બધા સૌ ભગવાનની પ્રાર્થના કરે. ત્યારે શ્રાવણ મહિનાની અંધારી આઠમ અને રાત્રિના 12 વાગ્યાની પહેલા, થોડા સમય પહેલા મથુરાના કારાવાસમાં એક તેજ પથરાયું અને ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન. ભગવાન ચતુર્ભુજ નારાયણનું પ્રાગટ્ય થયું. માં દેવકી અને પિતા વસુદેવે ભગવાનને સ્તુતિ કરી છે. દેવતાઓ પણ સ્તુતિ કરવા આવ્યા છે. ભગવાને પોતે માં અને બાબાને બેને માનસી દીક્ષા આપી છે. સા દેવકી સર્વ જગન નિવાસ, નિવાસ ભૂતાનિતરામ નરે ભોજેન્દ્ર ગેહ શિખે વરુદ્ધા સરસ્વતી જ્ઞાન ખલે યથા સતી. માં અને બાબાને માનસી દીક્ષા આપી. જ્યાં સુધી બુદ્ધિ દેવમય ન બને અને વસુદેવનું અંતઃકરણ શુદ્ધ ન થાય ત્યાં સુધી ભગવાન કોઈ દી પ્રગટ થાય નહીં. આપણી બુદ્ધિમાં દેવ હોવા જોઈએ અને અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. અને એને લઈ અને ભગવાનને પ્રાર્થના કરી. દેવતાઓએ કહ્યું, પરમાત્મા આપ પધારો. અને ત્યારે બાબાને એને કહ્યું કે માં, તમને ડર લાગતો હોય કે કંસ મને મારી નાખશે તો એક કામ કરજો, એક ટોપલામાં વસ્ત્ર બિછાવી એમાં મને પોઢાડી યમુનાના સામે કિનારે ગોકુળમાં નંદ બાબાના પત્ની યશોદાની ગોદમાં એક કન્યા છે, એને લઈ લેજો અને યશોદાના ગોદમાં મને પધરાવી દેજો. ભલે. આટલું કહી પરમાત્મા અંતર્ધાન થયા. સમય વ્યતીત થયો અને શ્રાવણ મહિનાની અંધારી આઠમ ભગવાને પોતાનું દિવ્ય તેજ માં દેવકીના ઉદરમાં પ્રસ્થાપિત કર્યું. તમામ દેવી દેવતાઓની પ્રાર્થનાને લઈ અને એ સમયે મથુરાના કારાવાસમાં આખી દુનિયાને બંધનમાંથી છોડાવવા વાળો ભગવાન કૃષ્ણ પોતે બંધનમાં પ્રગટે છે. બોલે કૃષ્ણ કનૈયાલાલ કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, કંસ કે કાળ કી જય. કંસનો કાળ આવ્યો છે, પરમાત્માનું પ્રાગટ્ય થયું. થોડી વારમાં દેવકીએ ભગવાનને રમાડ્યા. પછી ટોપલામાં લઈ માથે લઈ અને ચાલતા થયા. બધા બંધનો છૂટી ગયા. બ્રહ્મ માથા ઉપર આવે એટલે બંધન છૂટી જાય અને માયા માથા ઉપર આવે તો બંધન થઈ જાય. બધા જ બંધનો છૂટી ગયા. અને વસુદેવજી મહારાજ ભગવાનને ટોપલામાં લઈ અને નદીમાં ચાલ્યા જતા હતા. ભગવાને પેલું ચરણનું સ્પર્શ કોઈને આપ્યું હોય તો માં યમુના મહારાણીને આપ્યું છે. યમુના મહારાણીને ચરણનું સ્પર્શ આપી અને અંતે પરમાત્મા ગોકુળ પધાર્યા. યશોદાની ગોદમાં પધરાવી માયાને લઈ અને વસુદેવજી આવ્યા છે. અને એ વસુદેવજી મહારાજને જ્યારે બાળકના રડવાનો અવાજ સાંભળ્યો એટલે કંસ આવે છે. એક સ્ત્રી હતી, દેવકીએ બહુ આજીજી કરી છે, છતાં પણ કંસ માન્યો નહીં અને દેવકીના હાથમાંથી એ બાળકીને ઝૂંટવી અને પછાડીને મારવા જાય. એ જ સમયે હાથમાંથી એ બાળકી છટકી ગઈ અને અટહાસ્ય કરીને કહેતી ગઈ કે હે મૂર્ખ કંસ, તું મને શું મારવાનો હતો? તારો કાળ જન્મી ચૂક્યો છે અને સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે. આટલું કહી અને માયા જતી રહી. કંસને ઊંઘ આવતી નથી. અને ત્યાર પછી આ બાજુ ભગવાન વહેલી સવારે યમુના 2 કાંઠે વહેતા હતા. મંદ મંદ સુગંધી પવન વાતો હતો, પક્ષીઓનો ગુંજારો આવતો હતો, ગાયોના ગળામાં રહેલી ઘંટડીનો મીઠો રણકાર સંભળાતો હતો. ભગવાને કીધું, હું આવ્યો પણ કોઈ જાગતું કેમ નથી? એટલે ભગવાન પોતે રડ્યા છે. જ્યારે ભગવાન રડ્યા એટલે માં યશોદાજીએ તરત જ ઊભા થઈ અને બાળકને ગોદમાં લીધું. નંદ બાબાના બેન સુનંદા આવ્યા.
यशोदाए कीधु कि देख सुनंदा, ठाकुर जी ने कृपा की और हमारे घेर लालो भयो है, हमारे घेर लालो भयो है शब्द सांभळ्या। फैबा दौड़ता गया नंद बाबा नी पासे। नंद बाबा ने गोल गोल घुमावी अने एमने पण समाचार आप्या कि भैया ठाकुर जी ने कृपा की और आपके घेर लालो भयो है। सच में? अरे हाँ सच में लालो भयो है। अने ए समये नंद बाबाए पोताना गळामांथी एक सोनानी माळा काढी अने सुनंदाने भेट आपी दीधी। पछी तो आखा गामनी गायोने निरण નીરી અને સૌ વ્રજવાસીઓને સૌ ગોકુળવાસીઓને પોતાના ઘરે દીકરાના જન્મોત્સવને મનાવવા માટે બોલાવ્યા। હવે કોઈના બર્થડેમાં જવું હોય તો ખાલી હાથે જવાય નહીં, એટલે સૌ લોકો કોઈ અબીલ ગુલાલ લઈ ગયા, કોઈ ફૂલ લઈ ગયા, કોઈ મોતી લઈ ગયા, કોઈ ચોખા લઈ ગયા, કોઈ માખણ લઈ ગયા, કોઈ મિશ્રી લઈ ગયા, કોઈ જબલા ટોપી લઈ ગયા, કોઈ જાંજ પખાબજ લઈ ગયા, કોઈ ઘૂઘરા લઈ ગયા અને નંદ બાબાનું આખું આંગણું ઉભરાઈ ગયું અને એમાં એક માણસે ભાવથી ગબડાવ્યું, નંદ ઘેરે આનંદ ભયો। બેસ જાઓ, બેસ જાઓ, બેસ જાઓ। જ્યાં સુધી ઠાકોરજી અહીંયા ઉપર ન પહોંચી જાય ત્યાં સુધી બધાએ બેઠા બેઠા જ ઠાકોરજીના દર્શન કરવાના છે। ગોકુળમાં નંદ બાબાના આંગણે કોઈ બેઠું નહોતું, પણ ક્યારે ભગવાન અહીંયા વ્યાસપીઠ પાસે આવ્યા પછી પણ બેઠા બેઠા ગાતા હતા બહુ। નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયાલાલ।
છે ગોપબાળ પરણીએ ઝૂલે છે લાલજી નાચે કૂલે છે ગોપબાલ પરણીએ ઝૂલે છે લાલજી આજે આનંદ ભયો મથુરામાં જન્મ લ્યો આજે આનંદ ભયો મથુરામાં જન્મ જય હો
મટુકી ફોડવાની છે. જાઓ હાલો જલ્દી. જાઓ જાઓ જાઓ. હે દોડો દોડો દોડો. हे मची गया हो मची गया हो मची गया हो मची गया ए मची गया शोर सारी नगरी में आया वीरज का बाका संभल तेरी ककरी रे आया वीरज का बाका संभाल तेरी ककरी हे मची गया हो मची गया हो मची गया ये मची गया शोर सारी नगरी में रे सारी नगरी में आया वीरज
सभी को व्यासपीठ की ओर से नंद महोत्सव की बधाई हो।